ભારતીય હવામાન વિભાગે 6 સપ્ટેમ્બર 2025 માટે બહુવિધ જોખમી ચેતવણી જારી કરી છે, જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તીવ્ર સપાટી પવનોની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્ટ દ્વારા આ આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર છે, જે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે, જેને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો છે. આજે 6 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર ફેલાયો છે. આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. સમાન હવામાન ચેતવણીને ધ્યાનમાં રાખીને દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો, માછીમારી જહાજો અને અન્ય જહાજોને જારી કરવામાં આવી છે. બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને વિકસિત હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી રહી છે. ડીઆઈજી મંજીતસિંહ ગિલ ઓખા ખાતે કોસ્ટ ગાર્ડ જિલ્લાના કમાન્ડર ઉત્તર ગુજરાતને પહેલાથી જ કાર્યરત તમામ માછીમાર જહાજોને વિલંબ કર્યા વિના નજીકના બંદર પર પાછા ફરવા વિનંતી કરી. દરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમાર સમુદાયોને સતર્ક રહેવા અને ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરી છે. मच्छी बोट भारतीय तटरक्षक की तरफ से महत्वपूर्ण सूचना है। मौसम विभाग से मिली जानकारी के अनुसार अरब सागर में निम्न दाब होने की वजह से चक्रवात आने की संभावना है। कृपया सभी मछुआरे अपनी बोट के साथ नजदीकी बंदरगाह पर लौट जाएं। धन्यवाद। मच्छी बोट इंडियन कोस्ट गार्डના તરફથી મહત્વની જાણકારી આપવામાં આવે છે કે હવામાન વિભાગથી જાણકારી મળી છે કે દરિયામાં ઓછા પ્રેશરના કારણે દરિયામાં વાવાઝોડું આવવાનું છે, તો તમારી મચ્છી બોટ નજીકના બંદર તરફ લઈ જાઓ. તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. મચ્છી બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. તમારી યારે ગ્રુપમાં જેટલા મચ્છી બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ. મચ્છી બોટ તમને ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ. મચ્છી બોટ